હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8ની ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 12મો, જે બીજા સત્રનો છે. બરાબર, નવા વર્ષના સંકલ્પો એ આજે આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો આ વિડીયો શેર કરજો વોટ્સઅપ દ્વારા લિંક મોકલીને. બરાબર, ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીશું. પાઠનું નામ છે નવા વર્ષના સંકલ્પો. હાસ્ય નિબંધ છે પાઠ તમારો, જેના લેખક છે કવિ બકુલ ત્રિપાઠી. ચાલો, સૌ પ્રથમ આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. એમાં પહેલું છે નવા વર્ષના સંકલ્પો. પાઠના લેખકનું નામ જણાવો, તો જવાબ આવશે સી, બકુલ ત્રિપાઠી. પછી બીજું, લેખક કેટલા કલાક કાંતવાનો સંકલ્પ કરે છે, તો જવાબ આવશે સી, 1.5. પછી ત્રીજું, કયા દિવસની હવા સામાન્ય જનોના મનમાં ચમકારો લાવી દે છે, તો જવાબ આવશે બી, બેસતું વર્ષ. પછી આગળ ચોથું, આંખમાં ચમક સાથે આપણે કોઈ પડે કયો સંકલ્પ કરીએ છીએ, તો જવાબ આવશે સી, આત્મ સુધારણાનો. પછી પાંચમું, છઠને દિવસે લેખક કેટલા વાગે ઉઠવાનો નિર્ણય કર્યો હતો, તો જવાબ આવશે ડી, 5 વાગે. પછી આગળ છઠ્ઠું, સાજા થઈ ગયા પછી ચા પીનાર વ્યક્તિ રોજના કેટલા પ્યાલા ચા પીએ છે, તો જવાબ આવશે સી, 7. પછી આગળ સાતમું, લેખકના સંબંધીએ ક્રોધ ન કરવાનો સંકલ્પ કોને જણાવ્યો, તો જવાબ આવશે બી, પત્નીને. પછી આગળ આઠમું, નીચેનામાંથી પાઠમાં બતાવ્યા પ્રમાણે કયો નવા વર્ષનો સંકલ્પ નથી પૂછ્યો છે આપણને. તો જો વહેલો ઉઠવો છે, નિયમિત નોંધપોથી રાખવી, અને હંમેશા 1.5 કલાક કાંતવું, આ સંકલ્પ છે, પણ કયો નથી, તો જવાબ આવશે સી, કદી કોફી ન પીવી. પછી આગળ નવમો, પાઠમાં દર્શાવ્યા પ્રમાણે કયું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તો જવાબ આવશે એ, શરદ પૂનમની ચાંદનીનું. પછી 10મું, લેખકના ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું, તો જવાબ આવશે એ, કાર્તિકી પૂર્ણિમા. પછી 11મું, લેખકના મતે કોણ જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, તો જવાબ આવશે બી, સંતો મહાત્માઓ. પછી આગળ 12મું, નવા વર્ષના સંકલ્પો એટલે જવાબ આવશે સી, વહેલી પરોઢનું ઝાકળ. પછી 13મું, વર્ષના આરંભે હોય છે એટલે કેટલા ગીત ભક્તો બીજા કેટલા મહિનામાં નથી હોતા, તો જવાબ આવશે ડી, 11 મહિનામાં. પછી 14મું, લેખકને કઈ વાતનું દુઃખ છે, તો જવાબ આવશે ડી, કે બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી, એ સંકલ્પ પણ નહીં ટકવાનું. બરાબર, નવું વર્ષ આવે ત્યારે આપણે ખબર બેસતા વર્ષના દિવસે આપણે સારા સંકલ્પો લીધા હોય કે વહેલા ઉઠશું, બરાબર છે, રોજ મમ્મી પપ્પાને પગે લાગશું ને એવા બધા સારા લેતા હોય, પણ એ આખું વરસ હાલતા નથી. પછી આગળ 15મું, રોમા રોલારના કહેવા પ્રમાણે સ્વપ્નો કેવા છે, તો જવાબ આવશે એ, ધનુષ્યની પણછ જેવા. પણછ એટલે કે ધનુષમાં ઓલી જે દોરી હોય ને, તેની હારે આપણે તીર ખેંચીને છોડીએ છીએ, એને કહેવાય પણછ. પછી 16મું, લેખકના મતે સંકલ્પો પાડી શકાતા નથી, કારણ કે, તો જવાબ આવશે એ, તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે. પછી આગળ 17મું, લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો, કારણ કે, તો જવાબ આવશે બી, લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય. પછી આગળ 18મું, ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો, કારણ કે, તો જવાબ આવશે ડી, માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી. પછી આગળ 19મું, નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ, એમ લેખક શા માટે કહે છે, તો કે જવાબ આવશે બી, ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. જેમ ઝાકળ થોડાક સમય માટે આવે ને, એમ અલ્પજીવી કીધી છે આ બધા સંકલ્પો, થોડીક વાર માટે જો, એટલા માટે. પછી આગળ બીજું પ્રશ્ન, યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે, દિવાળીનો ઉત્સાહ ઘણાના માટે વીર રસમાં પલટાઈ જાય છે, તો જવાબ આવશે વીર રસ. પછી આગળ બીજું, 50 વર્ષની જિંદગીમાં દરરોજ 2 કલાક વહેલા ઉઠવાથી 36,000 કલાક બચે છે, તો જવાબ આવશે 36,000. પછી ત્રીજું, મારી આત્મ સુધારણા ફિલસૂફીને પંથે ચડી ગઈ, તો જવાબ આવશે ફિલસૂફી. પછી આગળ ચોથું, સિગારેટના ધુમાડાની જેમ સંકલ્પને વેરાઈ જતા વાર નથી લાગતી, તો જવાબ આવશે સંકલ્પ. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવું. એમાં પેલું છે,
કે નવા વર્ષે લેખક નિયમિત નોંધપોથી રાખવી તેવો સંકલ્પ કરે છે, તો જવાબ આવશે સાચું. પછી બીજું, બેસતા વર્ષના દિવસે આપણને એકદમ બુદ્ધ, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ આવે છે, તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું, વહેલા ઉઠવાથી વર્ષે લેખકના મતે 72 કલાક બચે છે, તો જવાબ આવશે ખોટું. પછી ચોથું, બીજના દિવસે સવારે લેખકથી 6 વાગે ઉઠાયું, તો જવાબ આવશે ખોટું. પછી આગળ પાંચમું, ચા ન પીનાર વ્યક્તિના તરંગ છેક સ્વર્ગમાં પહોંચ્યા, તો જવાબ આવશે સાચું. પછી આગળ આવે છે ચોથા નંબરનો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યોમાં લખો. એમાં પેલું છે, લેખક નવા સંકલ્પ ક્યારે કરે છે? તો કે લેખક નવા સંકલ્પો નવા વર્ષે કરે છે. પછી બીજું, પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવાનો સંકલ્પ લેખક ક્યારે કરે છે? તો કે નવા વર્ષે એટલે કે બેસતા વર્ષે લેખક પાઈએ પાઈનો હિસાબ રાખવાનો સંકલ્પ કરે છે. પછી આગળ ત્રીજું, આખા સમાજમાં બેસતું વર્ષ ક્યારે છે એમ ક્યારે જાણી શકાય? તો કે જે દિવસે લોકો જુદા જુદા સંકલ્પ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ કરે ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે, કે હું આમ કરીશ તેમ કરીશ આખું વર્ષ, તો તે દિવસે સમજી લેવાનું કે શું હોય, બેસતું વર્ષ હશે. પછી આગળ ચોથું, આત્મસુધારણાના શબ્દનો અર્થ આપો. તો એનો જવાબ આવશે કે આત્મસુધારણા એટલે પોતાની જાતને સુધારવી એ. પછી આગળ પાંચમું, લેખકને બેસતા વર્ષે કોઈએ શી સલાહ આપી? તો કે લેખકને બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે તેમણે આત્મસુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો જોઈએ. પછી છઠ્ઠું, વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માગે છે? તો કે વહેલા ઉઠવાથી લેખક 4 વર્ષ બચાવવા માગે છે. પછી આગળ સાતમું, બેસતા વર્ષના દિવસે લેખકથી કેટલા વાગે ઉઠાયું? તો કે બેસતા વર્ષના દિવસે લેખકથી 5 વાગે ઉઠાયું. પછી આગળ આઠમું, લેખકે કયા દિવસે વહેલા ઉઠવાના સંકલ્પને તાજા કરી એલાર્મ ગોઠવ્યું? તો કે લેખકે સાતમના દિવસે વહેલા ઉઠવાનો સંકલ્પને તાજો કરીને એલાર્મ ગોઠવ્યું. પછી આગળ નવમું, એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? તો કે એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું. કાર્તિક એટલે કે કારતક મહિનાના પૂનમ સુધી ચાલ્યું. પછી આગળ 10મું, લેખકના મતે સવારે વહેલા ઉઠવાના સંકલ્પનો ભંગ કેમ થતો નથી? તો કે લેખકે 5:30 જાગીને એલાર્મ બંધ કર્યા પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં, એમ કરવાથી સંકલ્પનો ભંગ થતો નથી, એવું લેખકનું માનવું છે. પછી આગળ 11મું, ચા ન પીવાનો સંકલ્પ કેટલા અઠવાડિયા ચાલ્યો? તો કે ચા ન પીવાનો સંકલ્પ થોડાક અઠવાડિયા ચાલ્યો. પછી આગળ 12મું, ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને કઈ કઈ વસ્તુઓ ચડાવી ન શકી? તો કે ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મસ્કરી અને ચાની જાહેર ખબરો વગેરે કોઈ વસ્તુઓ ચડાવી ન શકી. પછી આગળ 13મું, ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો? તો કે ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર ચા ન પીવાનો સંકલ્પ હતો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો વિડીયો શેર કરજો. 14મો પ્રશ્ન, લેખકના મતે કયો સંકલ્પ માંદગીના બહાને સ્વર્ગે સીધાવ્યો? તો કે લેખકના મતે ચા ન પીવાનો સંકલ્પ માંદગીના બહાને સ્વર્ગે સીધાવ્યો અને ફરીથી એને પુનર્જન્મ ન લીધો. પછી આગળ 15મું, ચા છોડવા જેવો બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? તો કે ચા છોડવા જેવો બીજો લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. પછી આગળ આવે છે 16મો પ્રશ્ન, સિગરેટ છોડવાનો સંકલ્પ કોના આગ્રહથી કરવો પડે છે? તો કે સિગરેટ છોડવાનો સંકલ્પ અરસિક પત્નીઓ અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી કરવો પડે છે. પછી આગળ 17મું, લેખકના મતે મહાપુરુષ વિશે શું માન્યતા છે? તો કે લેખકના મતે મહાપુરુષ નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા એવી માન્યતા છે. પછી આગળ 18મું, લેખકના સંબંધીએ નવા વર્ષે કયો સંકલ્પ કરેલો? તો કે લેખકના સંબંધીએ નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. પછી 19મું, લેખકના સંબંધીનો સ્વભાવ કેવો હતો? તો કે લેખકના સંબંધી વાત વાતમાં ચીડાઈને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા. પછી આગળ 20મું,
સોસાયટી ગજવવા જતાં પતિને શ્રીમતીએ કયો સંકલ્પ યાદ અપાવી શાંત પાડ્યા? તો કે સોસાયટી ગજવવા જતાં પતિને શ્રીમતીએ ક્રોધ ન કરવાનો સંકલ્પ એમણે ત્યાં જ તોડ્યો હતો, એવું યાદ અપાવી શાંત પાડ્યા. પછી આગળ 21મું. નિરાશાની પળોમાં લેખકને શેનો વિચાર આવે છે? તો કે નિરાશાની પળોમાં લેખકને વિચાર આવે છે કે હવે કદી બેસતા વર્ષે સંકલ્પો કરવા જ નહીં, પણ તેમનો એ વિચાર પણ ટકતો નથી. પછી આગળ 22મું. કઈ રાત્રે ઘડિયાળ બંધ થઈ ગયું કેમ? તો કે લેખકે વદ પાડવાની રાતે ઘડિયાળ ગોઠવ્યું, પણ લેખક ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે જ ઘડિયાળ બંધ થઈ ગયું. પછી આગળ આવે છે 5મા નંબરનો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે? તો કે નવા વર્ષે લેખક આ મુજબના સંકલ્પ કરે છે. આખું વર્ષ વહેલું ઉઠવું, નિયમિત નોંધપોથી લખવી, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવું, 3 કલાક વાંચવું ને વાંચવું જ, રોજ ગીતાનો એક શ્લોક મોઢે કરવો, પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો. આવા સંકલ્પ નવા વર્ષે લેખક કરે છે. પછી આગળ બીજું. બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે? તો કે બેસતા વર્ષે સામાન્ય જનોને બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. તેઓને જીવનમાં વર્ષો નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું એવો વિચાર આવે છે. પછી આગળ ત્રીજો પ્રશ્ન. લેખક વહેલા ઉઠવાનો સંકલ્પ કેમ કર્યો? તો કે લેખકના મતે રોજ 7 ને બદલે 5 વાગે ઉઠે તો વર્ષે 720 કલાક બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. આ વિચારથી ભોળવાઈ લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો. પછી આગળ ચોથું. એક સવારે સૂતા સૂતા લેખકને શું વિચાર આવ્યો? તો કે એક સવારે સૂતા સૂતા લેખકને 5 વાગે વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને. જીવવાનો એવો મોહ શું? સંતો મહાત્માએ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખવો? પછી આગળ 5મો પ્રશ્ન. ચા છોડી દેનાર માણસે ફરીથી ચા પીવાનું શા માટે શરૂ કર્યું? તો કે ચા છોડી દેનાર માણસ માંદગીની માયામાં લપટાયા ત્યારે તેમણે થોડા ઉપવાસ કરવા પડ્યા. ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે, એટલે એમણે હળવે હળવે રહીને ચા પીવા માંડી. પછી આગળ 6થો પ્રશ્ન. પત્નીના પાડો ત્યારે ખરા વાક્યની લેખકની સંબંધી ઉપર શી અસર થઈ? તો કે પત્નીના પાડો ત્યારે ખરા વાક્યની લેખકની સંબંધી ઉપર અસર થઈ કે તેમનો મિજાજ છટક્યો. આખી સોસાયટી ગજવતા બોલવા લાગ્યા. એટલે શું તું તારા મનમાં શું સમજે છે? હું તે કહી અને ખલાસ, મિજાજ છટક્યો. પછી આગળ 7મા નંબરનું વિધાન સમજાવો. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે કે તરત ઉડી જાય છે, એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબા સમય ટકતા નથી, તરત જ અદૃશ્ય થઈ જાય છે. પછી આગળ 8મું. વૈશાખના વંટોળ અને શિયાળાની શરદીના ઉદાહરણો દ્વારા લેખક આત્મસુધારણાના મોજાને કેવું કહે છે? તો કે વૈશાખની બપોરે વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે. શિયાળાની સવારે જગતમાં કોઈ અગમ્ય ખૂણેથી એકાદ શરીરનું મોજું આવી આપણા પર કબજો જમાવે છે. પછી આખો દિવસ રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે. તેમ આત્મસુધારણાનું મોજું પણ વૈશાખના વંટોળ અને શિયાળાની શરદીની જેમ દર બેસતા વર્ષે આવે છે અને પાછી ઉડી જાય છે. પછી આગળ 9મું. પોતાની જાતને સુધારવાના પ્રયાસને ઉસ્તાદના ઉદાહરણ દ્વારા સમજાવો. તો કે ઉસ્તાદના જલસામાં સંગીતનું વાતાવરણ બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું ઝોકું આપણને પાવન કરે છે. પછી તબલાની એક જબરજસ્ત થાપ પડતા જ આપણને ચમકાવીને પાછું ભાગી જાય છે. આમ આત્મસુધારણાનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. પછી આગળ 10મો. નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા અને શા માટે? તો કે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી, કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો
ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂની જેમ જ એમને એમ પડ્યા રહે છે. પછી આગળ 11મું, ફરીથી બેસતું વર્ષ આવે ત્યારે લેખકને કેવા સ્વપ્નમાં રાચે છે? તો કે ફરીથી બેસતું વર્ષ આવે છે અને લેખકના સ્વપ્નમાં રાચવા બેસી જાય છે. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખે છે. ક્યારેક સહેજ સુધરતા લાગે છે, તો ક્યારેક નાગલોકમાં જઈને પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ નવી પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાય છે એટલે કે ભૂલી જાય છે અને પાછા ફરીથી દ્રઢ નિશ્ચય બને છે. પછી આગળ 12મું, રોમા રોલાના વિધાન સ્વપ્ન તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે નો અર્થ સમજાવો. તો કે જેમ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક તીર ધાર્યા નિશાન તરફ ઉડશે, એમ સંકલ્પો રૂપી છોડ પણ ફૂલી ફાલીને મહેકી ઉઠશે. આથી લેખક રોમા રોલરના શબ્દો ઢાંકીને કહે છે, સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે. પછી આગળ 13મો પ્રશ્ન, આ વર્ષે તમારા જન્મદિવસે તમે કયા સંકલ્પ લેશો અને શા માટે? તો આવી રીતે પણ આપણે જવાબ લખી શકીએ કે આ વર્ષે મારા જન્મદિવસે હું આ મુજબ સંકલ્પો લઈશ. તો કે સવારે વહેલો ઉઠીશ, નિત્યક્રમ પ્રતાવી અભ્યાસ કરવા બેસીશ, માતા પિતાને પગે લાગીશ, બાને ઘરકામમાં મદદ કરીશ, ટીવી જોવામાં જાજો સમય નહીં બગાડું, નિયમિત કસરત કરીશ, જૂઠું નહીં બોલું અને વ્યસનોથી દૂર રહીશ. પછી આગળ 6થો પ્રશ્ન, સવિસ્તર ઉત્તર લખો. એમાં પહેલો છે કે કેટલાક લોકોને કેવી ધૂન વળગે છે અને એના માટે લેખક કયું ઉદાહરણ આપે છે? તો કે કેટલાક લોકોને દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. આ ધૂનને લેખક સૂરજના દ્રષ્ટાંતથી સમજાવે છે. જેમ સૂરજ વર્ષમાં અમુક મહિના થોડી સેકન્ડ મોડો ઉગે છે અને અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ થોડી સેકન્ડો વહેલા ઉગે છે, ત્યાં નિયમિત થવાની ઈચ્છા રાખનાર પામર માનવીનું શું ગજું? પછી આગળ બીજો પ્રશ્ન, વિધાન સમજાવો. વા વાતા ચીડાવું ને પાન ખરતા પીડાવું. તો આનો જવાબ આ રીતે આવશે કે લેખકના એક સંબંધીએ નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો, એટલે કે ક્રોધ નહીં કરે એ માટે, પરંતુ તેમનો સ્વભાવ જ વાતમાં ચીડાઈ જાય તેવો હતો. તેમણે કરેલો સંકલ્પ તેમની પત્નીએ સાંભળ્યો ત્યારે તે વ્યંગમાં બોલી કે તમારો સંકલ્પ તો ગમ્યો પણ પાડો તો ખરા. આ સાંભળીને તેમનો મિજાજ છટકો. જે વ્યક્તિનો સ્વભાવ વાતમાં ચીડાવવાનો હોય તે પોતાના ક્રોધ પર કાબુ સી રીતે રાખી શકવાની? પછી આગળ ત્રીજો પ્રશ્ન, આત્મ સુધારણાનો ઉત્સાહ બેસતા વર્ષે આવે છે અને પછી ઉડી જાય છે, એ વાત લેખક અન્ય કયા દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે? તો કે આત્મ સુધારણાનો ઉત્સાહ બેસતા વર્ષે આવીને ઉડી જાય તેને વાત આ બાબતમાં જોવા મળે છે. એમાં પેલું, વર્ષના આરંભે જોવા મળતા વ્યાયામવીરો આખા વર્ષમાં જોવા નહીં મળે, એટલે કે વ્યાયામવીરો એટલે કે કસરત કરતા મિત્રો. પછી બીજું, કારતકની શરૂઆતમાં જોવા મળતા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં જોવા નહીં મળે. પછી ત્રીજું, બેસતા વર્ષને બીજે અઠવાડિયે જોવા મળતા સંયમી જનો પછી આખા વર્ષમાં ક્યારેય જોવા મળતા નથી. પછી આગળ 7મા નંબરનો પ્રશ્ન, નીચેના શબ્દનો ઉપયોગ કરીને વાક્યો લખો. એમાં પેલું છે આત્મ સુધારણા. તો એનો જવાબ આવશે કે આપણે આત્મ સુધારણા માટે સંકલ્પ કરવો જોઈએ. પછી બીજું છે અઠવાડિયું. તો કે લેખકને ચા પીવાનો સંકલ્પ અમુક અઠવાડિયા જ ચાલ્યો. પછી ત્રીજું જળજળિયા. તો કે સાસરે જતી દીકરીને જોઈ આંખમાં જળજળિયા આવી ગયા. પછી ચોથું ઉચ્ચારણ. તો કે આપણે બોલતી વખતે સ્પષ્ટ ઉચ્ચારણ કરવું જોઈએ. પછી આગળ 5મું સંકલ્પ. તો કે લીધેલ સંકલ્પને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી આગળ 8મું સમાનાર્થી શબ્દો લખો. એમાં પેલું છે સંકલ્પ એટલે કે પ્રતિજ્ઞા, બીજું વર્ષ એટલે કે વરસ, પછી ત્રીજું દિવસ એટલે કે દિન, ચોથું એકદમ એટલે કે એકાએક, પછી 5મું હવા એટલે કે પવન, છઠ્ઠું જિંદગી એટલે કે જીવન, પછી 7મું પૂર્ણિમા એટલે કે પૂનમ, પછી 8મું મુશ્કેલી એટલે કે મુસીબત, પછી 9મું હરીફાઈ એટલે કે સ્પર્ધા, પછી ભગીની એટલે કે બહેન, માંદગી એટલે કે બીમારી, પછી સૂરજનો રવિ, મેચ્છા એટલે કે ઈચ્છા, ક્રોધ તો સમાનાર્થી ગુસ્સો, પરોઢ એટલે કે સવાર. પછી આગળ 9મો પ્રશ્ન, વિરોધાર્થી શબ્દો લખો. આજનો વિરોધી કાલ.
નિયમિતનું અનિયમિત, દિવસનું રાત, નિરર્થક તો સાર્થક, વહેલાનું મોડા, ધ્યાનનું બેધ્યાન, મિત્રનું શત્રુ, સ્વર્ગનું નર્ક, રસિકનું અરસિક, ઈચ્છાનું અનિચ્છા, હસવાનું રડવું, શાંત તો અશાંત, આશાનું નિરાશા, ઉત્સાહનું નિરુત્સાહ. પછી આગળ 10મો પ્રશ્ન, જોડણી સુધારીને લખો. એમાં પેલું છે ઉચ્ચારણ, પછી દિવસ, પછી વિવેકાનંદ, પછી નિરર્થક, પછી દિવાળી, પછી જિંદગી, મુશ્કેલી, પછી હરીફાઈ, પછી પુનર્જન્મ, પછી સ્મિત, પછી એન્જિન. જો એન્જિનમાં આવી રીતે ના લખાય પણ આમ લખાય એન્જિન. પછી મિજાજ, પછી પ્રવૃત્તિ, પછી પૂર્ણિમા અને પછી આવે છે નિયમિત. પછી આગળ 11મો, નીચે આપેલા શબ્દો શબ્દકોશના ક્રમમાં લખો. બરાબર, તમને આપેલા છે ને શબ્દકોશના ક્રમમાં લખવાના છે, એટલે કે કકાવારી પ્રમાણે. પહેલા આવશે ઉચ્ચારણ, પછી ઘડિયાળ, પછી નિયમિત, પછી ફિલસૂફી, પછી મહાત્મા, પછી વૈશાખ અને પછી આવશે સંકલ્પ. પછી આગળ 12મું, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં પેલું છે પોતાની જાતને સુધારવી તે, તો એને કહેવાય આત્મ સુધારણા. પછી બીજું, ઇન્દ્રને બેસવાનું આસન, તો એને કહેવાય ઇન્દ્રાસન. પછી ત્રીજું, જેનો નિશ્ચય દ્રઢ છે તેવું, તો એને કહેવાય દ્રઢ નિશ્ચય. પછી આગળ ચોથું, જીવનમાં કદી પણ ન મરવાની ખાતરી આપતું લખાણ, તો એને કહેવાય અમરપટો. પછી 5મું, ધનુષને બાંધવાની દોરી, તો એને કહેવાય પણજ. પછી 6ઠું, ફરીથી જન્મ લેવો તે, તો એને કહેવાય પુનર્જન્મ. પછી 7મું, રસ વગરનું, તો એને કહેવાય નિરસ. પછી આગળ 13મો નંબરનો પ્રશ્ન, રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરવો. એમાં પેલું છે આંખમાં ચમક આવી, તો એને કહેવાય નવો ઉત્સાહ પ્રગટ થવો. વાક્ય પ્રયોગ શું થશે, તો કે પતિના મૃત્યુ પછી દીકરાને સરકારી નોકરી મળતા ગંગાની આંખમાં ચમક આવી ગઈ. પછી બીજું, સંકલ્પ કરવો એટલે કે નિશ્ચય કરવો. મેં સવારે 5 વાગે ઉઠીને વાંચવાનો સંકલ્પ કર્યો. પછી ત્રીજું, માયા મૂકવી એટલે કે મમતા છોડવી. સાધુ પુરુષ માયા મૂકીને સંન્યાસ લે છે. પછી ચોથું, દિશામાં જવું એટલે કે ચારે દિશામાં ખ્યાતિ પામવી. વિરાટ કોહલીનું નામ દિશામાં ગજવા લાગ્યું. પછી 5મું, મિજાજ છટકવો એટલે કે ગુસ્સો બેકાબૂ થવો. ઘરમાં થયેલી ચોરીમાં દીકરાનો હાથ હોવાનું સાંભળી પિતાનો મિજાજ છટક્યો. પછી આગળ 6ઠું, પંથે ચડવું એટલે કે જીવનમાં નિશ્ચિત માર્ગે આગળ વધવું. નુકસાનીના આઘાતમાંથી મારો મિત્ર પંથે ચડી ગયો. પછી આગળ 7મું, આસન ડોલી જવું એટલે કે અસ્થિર થઈ જવું. ભારે ભૂકંપ સર્જાતા જાણે ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું. પછી 8મું, અનંતમાં ચાલ્યા જવું એટલે કે અવકાશમાં વિલીન થઈ જવું, દૂર ચાલ્યા જવું. એનું વાક્ય પ્રયોગ, તો કે વૃદ્ધ અને બીમાર પિતા અનંતમાં ચાલ્યા ગયા. પછી આગળ 14મા નંબરનો પ્રશ્ન, નીચે આપેલા વાક્યોમાંથી દ્વંદ્વ સમાસ ઓળખીને લખો. તો આમાંથી આપણે દ્વંદ્વ સમાસ કયો છે એનું વાક્ય એ આપણે જોવાનું છે. તો કે પેલું, મિત્રતા તો કૃષ્ણ સુદામાની. તો આમાં દ્વંદ્વ સમાસ કયો આવશે, તો કે કૃષ્ણ સુદામા. પછી બીજું, ઘરમાં અહીં તહીં સામાન પડ્યો હતો. તો આમાં શું આવશે દ્વંદ્વ સમાસ, તો કે અહીં તહીં. પછી ત્રીજું, ઝાડ પર 10-12 પંખીઓ બેઠા હતા. તો આમાં દ્વંદ્વ સમાસ આવશે 10-12. પછી ચોથું, જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરે. તો દ્વંદ્વ સમાસ આવશે સુખ દુઃખ. પછી આગળ 15મું, નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. એમાં દ્રઢ નિશ્ચય, તો એનો સમાસ આવશે બ્રહ્મવિહી. પછી બીજું, મહાદેવ, તો એનો સમાસ આવશે કર્મધારય. પછી ત્રીજું, પુનર્જન્મ, એનું પણ કર્મધારય. પછી ચોથું, અમરપટો, તો એનું આવશે મધ્યમ પદ લોપી. જેનું વચ્ચેનું વાક્ય લોપ હોય તો એને કહેવાય મધ્યમ પદ લોપી. પછી 5-6, તો કયો સમાસ આવશે, દ્વંદ્વ. નવરાત્રિ, તો એ સમાસ આવશે દ્વિગુ. પછી આગળ આવશે 16મું, નીચે આપેલા શબ્દોની સંધિ જોડો. વિવેક પ્લસ આનંદ, તો થશે વિવેકાનંદ. મહા પ્લસ ઈશ એટલે મહેશ. ત્રીજું, મહા પ્લસ આત્મા, તો થશે મહાત્મા. પછી ચોથું, વન પ્લસ ઉત્સવ એટલે કે વનોત્સવ. સિંધુ પ્લસ ઉર્મી, તો સિંધુર્મી. પછી છઠ્ઠું, ઇન્દ્ર પ્લસ આસન, તો ઇન્દ્રાસન. પછી આગળ આવે છે 17મા નંબરનો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. મહેચ્છા, તો એનું શું છૂટવું પડશે, મહા પ્લસ ઈચ્છા.
બીજું છે હિમાલય, તો કે હિમ પ્લસ આલય. ચાલો પછી આગળ છે 18મો પ્રશ્ન. નીચે આપેલા વાક્યોમાંથી સાદા, સંયુક્ત અને સંકુલ વાક્યો ઓળખો અને લખો. ચાલો પેલું છે મારી પ્રજા સુખી રહો, તો આ કેવું વાક્ય છે? સાદું વાક્ય. પછી બીજું, તે કાર્ય ખૂબ જ કઠિન હતું છતાં રમેશે તે કાર્ય આસાનીથી પૂરું કર્યું, તો આના આવશે સંયુક્ત વાક્ય. પછી ત્રીજું, લડાઈ લડવી હોય તો લાકડાની તલવાર ન ચાલે, તો જવાબ આવશે સંકુલ વાક્ય. પછી આગળ ચોથું, હવે કદી આ ન કરું, તો આ કેવું વાક્ય? સાદું વાક્ય. પછી પાંચમું, આમ તો વાત વાતમાં ચીડાઈને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા, તો આ કેવું આવશે? સંયુક્ત વાક્ય. પછી છઠ્ઠું, તીર નિશાન ભણી ઉઠશે, તો આ કેવું વાક્ય છે? સાદું વાક્ય છે. ચાલો તો અહીંયા તમારું આ પાઠ નંબર 12 નવા વર્ષના સંકલ્પો અહીં પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો તો કોઈ બીજા મિત્રોને ફોરવર્ડ કરજો. લિંક વોટ્સઅપ દ્વારા પણ શેર કરી શકો છો, બરાબર? કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ મોકલજો. તો ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.